ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલમાં ખંભાતના અસલ સ્વાદવાળો હલવાસન બનાવીશું. જો તમે આ હલવાસન એક વખત રક્ષાબંધન પર બનાવી લીધો તો ભાઈ એમ જ કહેશે કે દર વખતે તું હલવાસન જ બનાવજે. જો તમને મારી આ હલવાસનની રેસીપી ગમે તો હું વારંવાર કહું છું એ રીતે કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો જેથી મારી ચેનલ પર નવી વાગની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે 500 ml દૂધ લેવાનું છે. એનાથી 1/4 કપ ગુંદર લેવાનો છે. 52 ગુંદર જે ઇઝીલી મળે છે એ જ ગુંદર લેવાનો છે. 1/4 કપ ઘઉંના ફાળા લેવાના છે. 1/2 કપ ખાંડ લેવાની છે અને એટલું જ 1/4 કપ આપણે ઘી લેવાનું છે. ડ્રાયફ્રૂટ્સમાં આપણે કાજુ અને બદામને ટુકડા કરીને લેવાના છે. 1 ચમચી જાયફળનો પાવડર લેવાનો છે. 1 ચમચી ઇલાયચી પાવડર અને ગાર્નિશિંગ માટે આપણે પિસ્તા લેવાના છે. છે ને એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સનું મેઝરમેન્ટ. બસ આ જ મેઝરમેન્ટ તમે ફોલો કરશો તો પરફેક્ટ હલવાસન આપણો ખંભાતના અસલ સ્વાદવાળો ઘરે જ રેડી થઈ જશે. હલવાસનની રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે આવી રીતે જાડા તળિયાવાળા વાસણમાં ઘી લઈ લેવાનું છે અને ઘીને સરસ ગરમ થવા દઈશું. આપણે જોઈ શકીએ છીએ કે ઘી હવે સરસ ગરમ થઈ ગયું છે. ઘી સરસ ગરમ થઈ જાય એટલે એમાં આપણે ગુંદર એડ કરી દઈશું અને ગુંદરને સરસ સ્ટર કરી અને એને ફૂલાવી દેવાનો છે. આપણે જોઈ શકીએ છીએ કે ગુંદર હવે સરસ ફૂલી ગયો છે. આ રીતે બધા ગુંદરના ટુકડા ફૂલી જાય ત્યાં સુધી આપણે એને સ્ટર કરવાનો છે. હવે આપણો બધો ગુંદર ફૂલી ગયો છે એટલે એને આપણે એક બાઉલમાં સાઈડ કરી લઈશું. આપણો તળાઈને ગુંદર રેડી થઈ ગયો છે. હવે એ જ ઘીમાં આપણે ફાડા એડ કરી લેવાના છે. ફાડાને બી આપણે સરસ શેકવાના છે. આપણે જોઈ શકીએ છીએ કે મને આટલા ફાડા શેકતા 10 મિનિટ લાગે છે અને ફાડા સરસ શેકાઈ જાય એટલે એમાં આપણે દૂધ એડ કરી દેવાનું છે. હવે દૂધ ફાડાને બધું સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે દૂધને હાફ થવા દેવાનું છે. જો તમે આ સ્ટેજ પર ગુંદર એડ કરી દીશો તો ગુંદર એડ કરવાથી એનું પાણી રિલીઝ થઈ જશે એટલે કે દૂધ ફાટી જશે. અને જો દૂધ ફાટી જશે અને હાફ દૂધ નહીં થયું હોય તો તમને એનું પાણી બારવામાં ઘણો સમય લાગી જશે ને એના કારણે કદાચ હલવાસન ચવડ બની શકે છે. એટલે આ વાતનું ધ્યાન રાખીશું કે આપણે દૂધને હાફ સુધી રિડ્યુસ થવા દઈશું. હાફ સુધી રિડ્યુસ થઈ જાય ત્યાર પછી જ આપણે ગુંદર એડ કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે મને 15 મિનિટ લાગી છે અને 15 મિનિટ સુધી મેં સ્ટર કરતાં કરતાં દૂધને હાફ સુધી રિડ્યુસ કરી લીધું છે. હવે આપણે જે તળેલો ગુંદર હતો એ એડ કરી લેવાનો છે. હવે બધુંને સરસ મિક્સ કરી લઈશું. જેમ જેમ ગુંદર મિક્સ થતો જશે એમ એમ આપણું દૂધ કડલ થતું જશે એટલે કે આપણા દૂધ ફાટી અને પાણી છૂટું પડી જશે.
આપણે જોઈ શકીએ છીએ કે આપણું દૂધ સરસ ફાટી અને એનું પાણી છૂટું થઈ ગયું છે. હવે આપણે એને સાઈડના ગેસ પર કન્ટિન્યુ સ્ટર કરીશું અને એક પેનમાં સુગર લઈ અને સુગરને આપણે કેરેમલાઇઝ કરી લઈશું. સુગર કેરેમલાઇઝ કરતી વખતે જ્યારે બી સ્ટાર્ટિંગમાં સુગર મેલ્ટ થતી હોય ત્યારે આપણે એને સ્ટર નહીં કરીએ. થોડી સુગર આ રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે એને સ્ટર કરી અને મિક્સ કરી લઈશું. આપણી સુગર સરસ એવી કેરેમલાઇઝ થઈ ગઈ છે. હવે આ સુગર સિરપને આપણે આ મિશ્રણમાં એડ કરી લઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે સુગર કેરેમલાઇઝ એડ કરવાથી આપણો હલવાસનનો રંગ સેમ ખંભાતનો જેવો હોય છે એવો આવી ગયો છે. હવે બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર એડ કરી લઈશું અને આને ઘી રિલીઝ થાય અને આપણું મિશ્રણ વાસણની સપાટી છોડતું થાય ત્યાં સુધી કૂક કરવાનું છે. આને બહુ લોંગ પીરિયડ કૂક કરશો તો બી હલવાસન ચવળ થઈ જશે, કારણ કે જેટલો ટાઈમ ગુંદર ચડશે કૂક થશે એટલો ટાઈમ એ ગુંદર ચવળ બની જશે. આપણે જોઈ શકીએ છીએ કે આ સ્ટેપ કરતાં મને 10 મિનિટ થઈ છે અને 10 મિનિટ બાદ આપણા મિશ્રણે વાસણની સપાટી બી છોડી દીધી છે અને ઘી બી રિલીઝ કરી દીધું છે. તો આ સ્ટેજ પર આપણે હવે એમાં ડ્રાયફ્રૂટ એડ કરી લઈશું અને ફ્લેમ ઓફ કરી અને વાસણ ગરમ છે ત્યાં સુધી આપણે એને 5-7 મિનિટ સ્ટર કરી લઈશું. આમાં તમારે ગમતા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો તમે. હવે આપણે આ મિશ્રણને ઠંડુ કરવા માટે એક પ્લેટમાં ગાળી લઈશું અને આ મિશ્રણને આપણે 2 કલાક ઠંડુ થવા દઈશું. 2 કલાક ઠંડુ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી. હવે ઘીથી હાથ ગ્રીસ કરી લઈશું અને મિશ્રણ લઈ અને આ રીતે એનો શેપ આપી દઈશું અને શેપ અપાઈ જાય એટલે એના ઉપર આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું. આપણો પરફેક્ટ ખંભાતના અસલ સ્વાદવાળો હલવાસન રેડી થઈ ગયો છે. તો તમે રક્ષાબંધન પર કઈ સ્વીટ બનાવો છો મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.